ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે આઘાત. તેને બળનો આઘાત પણ કહે છે. હવે આપણે રોજબરોજના જીવનની અંદર એવી ઘણી ઘટનાઓ જોઈએ છે કે જેની અંદર કોઈ પદાર્થ ઉપર લાગતું બળ અને કેટલા સમયગાળા માટે બળ લાગી રહ્યું છે તે માપવું ખૂબ અઘરું હોય છે. જેમ કે તમે ક્રિકેટ મેચ જુઓ છો તો કોઈ બેટ્સમેન બોલને ફટકો મારે તો હવે બોલ ઉપર કેટલું બળ લાગ્યું અને કેટલા સમયગાળા દરમિયાન આ બળ લાગ્યું, એટલે કે બેટ અને બોલ એ બે વચ્ચેનો સંપર્ક સમય, આ તો માપવું ખૂબ અઘરું છે આપણા માટે. પણ આપણે બોલના વેગમાનનો ફેરફાર સરળતાથી માપી શકીએ છીએ, બરોબર? અને આવી બધી ઘટનાઓમાં કેટલું બળ લાગ્યું, કેટલા સમય માટે લાગ્યું એની અગત્યતા પણ નથી હોતી. વેગમાનનો ફેરફાર કેટલો થયો એ જ અગત્યનું છે. અને ક્રિકેટનું ઉદાહરણ લઈએ તો બોલ ક્યાં ગયો ને કેટલે દૂર ગયો તેની અગત્યતા છે, બરોબર છે? તો આવા કિસ્સાઓની અંદર આપણે બળ અને સમયનો જે ગુણાકાર છે કે જે આપણને વેગમાનનો ફેરફાર આપે છે, તો બળ અને સમયનો જે ગુણાકાર છે તેને આઘાત અથવા તો બળનો આઘાત કહે છે, બરોબર? હવે આપણે આઘાત બરાબર લખી શકીએ બળ ગુણ્યા સમયગાળો. હવે આપણી પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળનું સૂત્ર છે કે બળ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા પી શું છે? વેગમાનમાં ફેરફાર. હવે ડેલ્ટા ટી ને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી થયું, એટલે કે બળ ગુણ્યા સમયગાળો, જેને આપણે આઘાત કહીએ છીએ. તો આઘાત એ બીજું કંઈ નહીં પરંતુ વેગમાનમાં ફેરફાર જ છે. તો આઘાત જે છે, આ જે ભૌતિક રાશિ છે તેનો એકમ શું થશે? તો કે જે વેગમાનનો એકમ છે એ જ થશે. તેનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે જે વેગમાનનું પારિમાણિક સૂત્ર છે એ જ થશે. એટલે કે બળનો આઘાત બરાબર F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. તો તેનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને પારિમાણિક સૂત્ર થશે m1 L1 T - 1. ક્લિયર મિત્રો?